ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ છે કંઈક નવો અને કંઈક યુનિક, અને એની માટે તમારે છેલ્લે સુધી જોવો પડશે. અને આજે આપણે થઈ ગયા છીએ રેડી, અને રેડી થઈને હવે આપણે જઈએ છીએ ઓફિસે. અને ઓફિસે જવા માટે આપણે થોડુંક રસ્તામાં કામ લીધું છે, તો એ પણ પતાવવાનું છે. અને એ પતાવીને જો પછી જઈએ ઓફિસે. આપણે આવી ગયા છીએ ઓફિસે, અને ઓફિસે આવીને કરીએ થોડુંક વર્ક, અને વર્ક કરીને હવે કરીએ બીજું કામ. આપણે ફૂલ કામ છે અને ફૂલ લોડિંગ વાળું કામ લાગે છે આજે, કેમ કે આપણે સવારના આવ્યા છીએ પણ આપણે ફ્રી રહ્યા નથી, અને હજી આપણે કામ જ કરીએ છીએ. અને એક સામાન જે મળતો નથી એ ગોતું છું, હવે મળે ત્યારે સાચી વાત છે. બાકી હું 15-20 મિનિટ તો ગોતું છું પણ હજી મળ્યો નથી. તો મિત્રો આપણે છે ને નીકળી ગયા છીએ ઓફિસથી, અને આજે થઈ ગયું છે લેટ. ઘડિયાળમાં જોયું ને તો ઘડિયાળમાં 3:30 વાગી ગયા. હજી આપણે નીકળ્યા જ છીએ, તો હવે ખબર નહીં આપણે ક્યારે ઘરે પહોંચશું, ઓફિસે પહોંચશું. અને આપણે અત્યારે ઓફિસથી તો નીકળી ગયા છીએ. હવે જોઈએ હવે રાતે કેટલા વાગે પાછા આવીએ. વાગે ખબર જ છે, આખો દીની વાટ લાગી ગઈ છે આપણી. હવે જોઈએ ક્યારે પાછા આવીએ. અત્યારે પડી ગઈ છે રાત, અને તમે જોઈ શકો છો, અને થઈ ગયું છે બહુ લેટ. અને સારું કર્યું કે 4 વ્હીલ હતી, બાકી તો હાલત પતલી થઈ જાત. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. ઓફિસે હજી ગયા નથી, માર્કેટમાંથી સીધા ઘરે આવી ગયા છીએ. ઘડિયાળમાં જોઈએ તો 8:30 વાગી ગયા હતા. એટલા માટે આપણે મારા ઓફિસ જવાનું મુલતવી રાખ્યું. અને મુલતવી એટલે રાખ્યું છે કેમ કે થઈ ગયું હતું લેટ, અને ઘરેથી ફોન આવતા હતા કે ક્યારે જમવા આવશે, ક્યારે જમવા આવશે. એટલા માટે આપણે ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવીને મેં કીધું નાનકડો શૂટ લઈ લો, એટલા માટે મેં શૂટ લીધો. અને ઉપર જઈએ છીએ જમવા. હવે જમવા જઈએ છીએ કેમ કે માર્કેટમાં તો આપણી હાલત આટલી પતલી કરી નાખી. આ તમે જોવો છો ને, આ જુઓ, આ વાળ જુઓ, ખાલી લગર વગર થઈ ગયા. આમ કાંઈ કહેવા જેવું જ નથી રહ્યું એવું થઈ ગયું છે. હવે એમ એવું કહો તોય કહેવાય. એટલે કેમ કે બપોરે 2 વાગ્યાની વાત હતી, આપણે નીકળ્યા હતા, પણ હજી 8:30 વાગ્યા હવે ઘરે પહોંચ્યા. ઓફિસે તો હજી ગયા જ નથી. ન કરે ઓફિસે જાત તો હજી 10 વાગે, મને તો એવું લાગે છે. પણ હવે કાંઈ નહીં, હવે આપને લાગી છે ભૂખ, એટલે આપણે આવી ગયા ઘરે. હવે આપણે ઘરે આવી ગયા એટલે હવે આવી છે જમવા. જમીને હું હતું ખાવાનું એ કહું તમને. તો જમવામાં હતી ઈડલી અને ગરમા ગરમ દાળ. આ છે અમારી ડીશ, જેમાં આવી ગઈ આપણને ફૂલ મોજ. અને મોજ આવી ગઈ, અને આપણો દિવસ થઈ ગયો પૂરો. અને આપણો વ્લોગ આજનો અહીંયા જ પૂરો કરીએ, કેમ કે આપણે આવી ગયા છીએ એડ્રેસમાં. હવે છે હોવાની તૈયાર, એટલે હવે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.